शिनोर के मोटा फोफड़िया से ये खबर सामने आ रही है, जहां पर विकास सप्ताह 2025 को मनाते हुए कृषि विकास दिन और साथ ही रवि कृषि महोत्सव का आयोजन करवाया गया है। गुजरात में विकास सप्ताह 2025 को मनाया जा रहा है, जिसके तहत विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। तब शिनोर के मोटा फोफड़िया में मौजूद सीए पटेल लर्निंग इंस्टीट्यूट पर शिनोर तालुका पंचायत प्रमुख अर्चनाबेन राय की अगुवाई में आज कृषि विकास दिन और रवि कृषि महोत्सव मनाने का आयोजन हुआ, जिस दौरान कृषि वैज्ञानिकों की ओर से किसानों को मार्गदर्शन मुहैया करवाया गया, जिसके बाद विभिन्न योजनाओं के तहत किसान लाभार्थियों को सहाय वितरित की गई। इस दौरान प्रांत अधिकारी स्टैंप ड्यूटी और प्रोग्राम नोडल अधिकारी दक्षेश भाई मकवाणा, नायब मददनीश बागायत नियामक सह नोडल अधिकारी वडोदरा संकल्प पटेल और साथ ही अन्य कई अग्रणियों के साथ बड़ी तादाद में किसानों की मौजूदगी दर्ज की गई। रवि कृषि महोत्सव 2025 अंतर्गत आज रोज सिनोर तालुका कक्षाનો કૃષિ મેળો મોટા ફોફડિયા ખાતે યોજવામાં આવ્યો। આ કૃષિ મેળામાં અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચનાબેન રાય, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, એપીએમસીના મારા સાથી વાઇસ ચેરમેન ધર્મેશભાઈ, મારા એપીએમસીના સાથી ડિરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયતના સર્વે અધિકારીગણ, સિનોર તાલુકા વહીવટીતંત્રના સર્વે અધિકારીગણ અને ખાસ આનંદ કૃષિ યુનિવર્સિટીથી કૃષિના તજજ્ઞો આવ્યા અને અમને ખેડૂતોને આજે માર્ગદર્શન કર્યું। આ તકે હું ખાસ સિનોર તાલુકાના જે ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર એવા વનરાજસિંહ સોલંકીનો આભાર વ્યક્ત કરું છું કે એમને સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોને સજાગ કરવા માટે સચોટ માર્ગદર્શન આપ્યું। આ તકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના 24 વર્ષના જે સુશાસન, એમાં જે પ્રજાની, ગુજરાતની પ્રજાની જે એમને ચિંતા કરી અને ગુજરાતનો આજે ખાસ ખેડૂતોની ચિંતા કરીને જ આ કૃષિ મેળાની શરૂઆત કરાયેલી। આજે જોઈએ તો ગુજરાતનો કૃષિ વિકાસ દર સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં આવ્યો છે અને કિસાન સન્માન નિધિ અંતર્ગત સમગ્ર દેશના ખેડૂતોને વર્ષમાં 75,000 કરોડનું સીધા 75,000 કરોડની રકમ ખાતામાં જમા થાય છે। તો સમગ્ર સિનોર તાલુકાના ખેડૂતો વતી કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખાસ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ તકે કૃષि मंत्री राघवजीभाई पटेल साहब નો આભાર વ્યક્ત કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।